चलो नमस्कार दोस्तों, जय हिंद। लक्ष्यम एकेडमी में आप सौનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, હાલમાં વર્ષ 2025 જે છે એ દિવ્યાંગો માટેનું વર્ષ ગણવામાં આવે છે કે જે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલી દિવ્યાંગો માટેની ભરતી માટેની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યા છે, જેની અંદર જેટલી દિવ્યાંગોની ભરતી ખાલી છે એ ભરવાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા अलग अलग दिव्यांगोनी पोस्टनी भर्तीनी जाहेरात करी छे। बराबर छे। जेमानी एक भर्ती छे ए छे स्टाफ नर्स। बराबर, स्टाफ नर्सनी भर्ती छे ए दिव्यांगो माटेनी महत्वनी भर्ती जे छे एनी जाहेरात करवामां आवी छे। आ स्टाफ नर्सनी भर्तीमां कई रीतनी जे भर्ती रहेवानी छे, કેટલી જગ્યાઓ છે, આનો સિલેબસ શું છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છે। તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો આ વિડિયો ગમ્યો હોય તો એકવાર લાઈક અને શેર જરૂરથી કરજો। હવે વાત કરીએ સ્ટાફ નર્સની ભરતીની, તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા, બરાબર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એ પણ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। હવે માં વાત કરીએ તો કુલ 36 જગ્યાઓ, બરાબર, કેટલી 36 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીના ફોર્મ જે છે એ તમે 15/4/2025 થી લઈ અને 15/5/2025 ના રોજ તમે ભરી શકશો, એટલે કે 1 મહિનાનો સમયગાળો તમને આ ભરતીના ફોર્મ ભરવા માટે આપવામાં આવેલો છે। બરાબર છે। અને આ ભરતીના ફોર્મ તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપરથી ભરી શકો છો। ત્યાર પછી વાત કરીએ તો કયા કયા જિલ્લામાં આ સ્ટાફ નર્સની ભરતી છે એની ખાસ ચર્ચા કરીએ તો કુલ 36 જગ્યા છે, જેમાંની એક જે છે એ અમરેલીમાં, એક આણંદમાં છે, એક અરવલ્લીમાં છે, 3 ભરૂચમાં છે, એક ભાવનગરમાં છે, 2 છોટાઉદેપુરમાં છે, ત્યાર પછી 6 જગ્યા દાહોદમાં છે, 2 જગ્યા ગીર સોમનાથમાં છે, 1 જગ્યા ખેડામાં છે, 2 જગ્યા મહીસાગરમાં છે, નર્મદા અને નવસારીમાં એક જગ્યા છે, ત્યાર પછી 2 જગ્યા પંચમહાલ, 1 જગ્યા પાટણ, સાબરકાંઠામાં 3, સુરતમાં 2, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં 2 અને વલસાડમાં 3, આમ થઈ અને કુલ 36 જેટલી જગ્યા જે છે એના ઉપર ભરતી કરવામાં આવશે। બરાબર છે। ત્યાર પછી અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે એ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો હોય A, B, C, D અને E, બરાબર, એ બધા જ ઉમેદવારો જે છે આની અંદર ફોર્મ ભરવા માટે જે છે એ એલિજિબલ થશે। અલગ અલગ કેટેગરી વાઇઝ જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે એની અંદર આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આ સ્ટાફ નર્સની ભરતીનો મેઇન સિલેબસની ખાસ વાત કરીએ તો અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, બરાબર, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર જે છે એ બીએસસી નર્સિંગ અથવા તો બેઝિક બીએસસી નર્સિંગ જે છે એ કરેલ હોવો જોઈએ। બીએસસી નર્સિંગ ઉમેદવાર કરેલો હોવો જોઈએ, બરાબર છે, અથવા તો ઉમેદવાર ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી જે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે એની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ, કાં તો બીએસસી નર્સિંગ ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ, કાં તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સની અંદર જે છે એ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ। એની સાથે સાથે ઉમેદવાર જે છે એની પાસે કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર પણ હોવો જોઈએ। એજ લિમિટની વાત કરીએ તો અહીંયા કીધું છે કે નોટ મોર ધેન 40, એટલે કે 40 વર્ષથી વધુનો ઉમેદવાર છે એ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં। તમારી ઉંમર 40 વર્ષથી અંડરની હોવી જરૂરી છે। ત્યાર પછી અલગ અલગ જે છે એ કેટેગરી વાઇઝ દિવ્યાંગતાની જે છે એમાં એજ રિલેક્સેશન આપેલું છે કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એને 10 વર્ષની, મહિલા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 15 વર્ષની અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 20 વર્ષની એજ રિલેક્સેશન આપવામાં આવી છે, પરંતુ મહત્તમ 45 વર્ષની વય મર્યાદા જે છે એની અંદર આપવામાં આવેલી છે। બરાબર છે। ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પગાર ધોરણની। આ સ્ટાફ નર્સ માટેનો જે તમારો પગાર ધોરણ છે એ 40,800 રૂપિયા, કેટલો? 40,800 રૂપિયા પ્રતિ માસ જે છે એ 5 વર્ષ માટે ફિક્સ તમને પગાર ધોરણ આપવામાં આવશે। બરાબર છે।
ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અરજી કરવાની રીત. તમે અરજી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને કરી શકશો. અને પરીક્ષા ફીની વાત કરીએ, દિવ્યાંગ માટેની સ્પેશિયલ ડ્રાઈવ છે. તમારે દિવ્યાંગ કોઈ પણ ભાઈઓ બહેનો છે એને આની અંદર ફી ભરવાની રહેતી નથી. ત્યાર પછી કઈ રીતે તમારી પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે, એનો એક્ઝામનો જે છે એ સિલેબસ શું છે, તેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે એ 35 માર્કનું પૂછવામાં આવશે અને લેંગ્વેજ જે છે એ ગુજરાતી રહેવાનું છે. ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે એ બંને 20-20 માર્કના રહેવાના છે. ગુજરાતીના ક્વેશ્ચન ગુજરાતીમાં, ઇંગ્લિશના ક્વેશ્ચન ઇંગ્લિશમાં રહેવાના છે. ત્યાર પછી જે છે ટેકનિકલ એટલે કે નર્સિંગને રિલેટેડ, બરાબર, નર્સિંગને રિલેટેડ ટેકનિકલ ક્વેશ્ચન છે એ કુલ 75 માર્કનું પૂછવાનું છે. કેટલા? 75 માર્કનું પૂછવાનું છે, જેમાં જે થઈ અને કુલ તમારું પેપર 150 માર્કનું, બરાબર, 150 માર્કનું તમારું પેપર અહીંયા રહેવાનું છે. આ 150 માર્કના પેપરની અંદર તમને સમયગાળો કેટલો મળશે તો 90 મિનિટનો, એટલે કે 1.5 કલાકનો, બરાબર, 1.5 કલાકનો સમયગાળો તમને આ 150 માર્કના પેપરની અંદર મળવાનો છે. ત્યાર પછી આ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે એની ખાસ ચર્ચા કરીએ તો અહીંયા બધા ટોપિકનો સમાવેશ કરી દીધો છે. જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ, બરાબર છે, રીઝનિંગ મેથ્સ. ત્યાર પછી ગુજરાત અને ભારતનો ઇતિહાસ, બરાબર, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનો વારસો, ગુજરાત અને ભારતનો ભૂગોળ, રમત ગમત, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ભારત સરકાર અને ગુજરાત સરકારની સ્કીમો એટલે કે યોજનાઓ, ભારતનું અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, બરાબર છે, આ બધી જ વસ્તુ. એની સાથે કરંટ અફેર્સ, બરાબર, કરંટ અફેર્સમાં ગુજરાત, ભારત અને વિશ્વ, બરાબર છે, આ બધા જ ટોપિકનો સમાવેશ એ લોકોએ જનરલ અવેરનેસ અને જનરલ ઇન્ટેલિજન્સ ની અંદર છે, જનરલ નોલેજ ની અંદર કર્યો છે, બરાબર. આ બધા જ ક્વેશ્ચન તમારા એમસીક્યુ ટાઈપ પણ રહેવાના છે, બરાબર. બરાબર, એક પ્રશ્નના તમને 1 માર્ક આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ અહીંયા તમારું 0.25, કેટલું નેગેટિવ માર્કિંગ તમારું રહેવાનું છે, 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે, બરાબર. તો સ્પેશિયલી આ જે છે એ તમારા માટે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત આવી હતી, જેમાં આપણા દિવ્યાંગ જેટલા ભાઈઓ બહેનો છે એના માટેની આ ભરતી સ્ટાફ નર્સની આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યાંગ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યા છે ને એના બાબતનો આ વિડીયો બનાવ્યો હતો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે કોઈ બીજા નવા વિડીયો સાથે, નવા ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.